અંકલેશ્વરના નિરંતનગરમાં આવેલ શિવશક્તિ મંદિરનો પાટોત્સવ યોજાયો હતો। નવચંડી યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ધાર્મિક પ્રસંગોમાં જોડાયા હતા। અંકલેશ્વરના નવા બોરભાઠા પાસે આવેલ નિરાંતનગરમાં શિવશક્તિ મંદિર આવેલું છે। આ મંદિરમાં 25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજરોજ સોસાયટીના આગેવાનો અને રહીશો દ્વારા આ શિવશક્તિ મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવ નવચંડી યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીઓના રહીશો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી આ પાટોત્સવનો લાવો લીધો હતો। સર્વે ભક્તોને જય શ્રી કૃષ્ણ। અમે નિરાંતનગરની અંદર દર વર્ષે ભગવાન શિવશક્તિ મંદિરનો પાટોત્સવ ઉજવીએ છીએ। આજે નિરાંતનગર મંદિરને 25 વર્ષ પૂર્ણ થાય છે, તો આજે 25મો પાટોત્સવ અહીંયા રાખેલો છે અને દર વર્ષે ધામધૂમથી અમે ઉજવીએ છીએ। અને આ વર્ષે 25મો પાટોત્સવ હોવાથી નવચંડી યજ્ઞનું પણ આયોજન કર્યું છે અને દર વર્ષે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના સર્વે ભક્તો એનો લાભ લે છે। તો સર્વે ભક્તોની મનોકામના શિવશક્તિ મંદિર માતાજી મહાદેવજી પૂર્ણ કરે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને આ ભગવાનના કાર્યમાં બધા લાભ લઈને ખૂબ આનંદ અનુભવે છે અને દર વર્ષે આ રીતે ભગવાન જ્યાં સુધી અમને શક્તિ આપે ત્યાં સુધી આ રીતનું અમે આયોજન કરીશું। આજરોજ અંકલેશ્વરના નિરાંતનગર ખાતે શિવશક્તિ મંદિરનો પાટોત્સવનું છે, ત્યારે શિવશક્તિ મંદિરને 25 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે નિરાંતનગરના રહીશો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વરના ભાવિ ભક્તોએ મહાઆરતીમાં તેમજ મહાપ્રસાદીમાં ભાગ લીધો હતો।